તો અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે। દાસ્તાન સર્કલ પાસેથી આ ગાંજાનો જથ્થો ઝડપાયો છે। 55.34 ગ્રામ ગાંજા સાથે ભાર્ગવ પટેલની ધરપકડ કરાઈ છે। વડોદરાનો ધ્યાન દેસાઈ નામનો ઈસમ ફરાર થઈ ગયો। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કઈ રીતે બાતમી મળી હતી કે આ ભાર્ગવ પટેલ નામનો જે વ્યક્તિ છે તે ગાંજા સાથે જઈ રહ્યો છે? ક્યાંથી મંગાવ્યો હતો, ક્યાં સપ્લાય કરવાનો હતો? વાત કરવામાં પ્રીતિ તો એસઓજીને એક બાતમી મળી હતી કે દાસ્તાન સર્કલની નજીક એટલે કે નિકોલની આસપાસના વિસ્તારમાં એક યુવક કે જેનું નામ ઓમ ભાર્ગવ પટેલ છે તે ગાંજાની હેરાફેરી કરે છે અને ખાસ કરીને હાઇબ્રિડ ગાંજો તે માર્કેટમાં વેચી રહ્યો છે। એસઓજીની બાતમીના આધારે રેડ કરતા તેની પાસેથી 55.34 ગ્રામ જે હાઇબ્રિડ ગાંજો છે તે ઝડપી લેવામાં આવ્યો છે અને તેની તપાસમાં હકીકત સામે આવી કે વડોદરાનો એક ધ્યાન દેસાઈ નામનો યુવક છે તે તેને આ ગાંજો પૂરો પાડે છે, જેથી એસઓજીની ટીમે વડોદરાના ધ્યાન દેસાઈની વિગત અને તેની માહિતી મેળવી તેની ધરપકડ માટેની પણ કાર્યવાહી શરૂ કરી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।